કરવામાં આવ્યા છે। મુખ્ય શિક્ષકને હવે માત્ર એક શાળાનો ચાર્જ અપાશે। મૂળ શાળા અને ચાર્જવાળી શાળામાં 3-3 દિવસ કામગીરી કરવાની રહેશે। અગાઉ 10 કિલોમીટરમાં આવતી 2 કે તેથી વધુ શાળાનો ચાર્જ અપાતો હતો। હવે 2 શાળા વચ્ચેનું અંતર 15 કિલોમીટર કરવામાં આવ્યું। શિક્ષણ વિભાગે મુખ્ય શિક્ષકને અન્ય શાળાના ચાર્જ બાબતે પરિપત્ર કર્યો હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, મુખ્ય શિક્ષકને આપવામાં આવતા ચાર્જમાં મહત્વપૂર્ણ ફેરફાર થયા છે, શું અપડેટ? વાત કરવામાં આવે તો જે મુખ્ય શિક્ષકોને જે ચાર્જ આપવાની બાબત છે તે 10 કિલોમીટરના વિસ્તારની અંદર જે આવતી શાળાઓ છે તે શાળાઓનો ચાર્જ આપવા માટે અગાઉ નિર્ણય થયો હતો, પરંતુ જે અલગ અલગ શિક્ષણ સંઘો છે તેમના દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેનો વિરોધ થયો હતો અને ખાસ આ જે વિરોધ થયો તેના પગલે હવે રાજ્ય સરકારે તેની અંદર ફેરફાર કરવાની ફરજ પડી છે। મુખ્ય શિક્ષકને માત્ર એક જ શાળાનો ચાર્જ હવે આપવામાં આવશે અને જે 10 કિલોમીટરની મર્યાદા હતી તે 15 કિલોમીટરની કરવામાં આવી છે। બંને શાળાઓમાં તે 3-3 દિવસનો જે સમય જે છે તે ફાળવી શકે તે પ્રકારે જે પરિપત્ર જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। આ શાળા વચ્ચેનું અંતર જે 10 થી વધારીને 15 કરવામાં આવ્યું છે અને તેમની કામગીરી અંગે વિસ્તૃત વિગતો જે છે તે પણ આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે મૂળ શાળા અને ચાર્જવાળી જે શાળા છે એ માત્ર 2 જ શાળા જે છે તેની અંદર હવે મુખ્ય શિક્ષકે કામ કરવાનું રહેશે। આવનાર સમયની અંદર આ મુખ્ય શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે ત્યારબાદ આ જે ચાર્જવાળી જે બાબત છે તેમાં પણ ફેરફાર આવશે તેવું શૈક્ષિક સંગઠનોનું માનવું છે અને પરિપત્ર જે થયો છે તેનાથી હવે 2 થી વધુ જે શાળાઓ જે છે તેમાં ચાર્જ આપવાનો રહેશે નહીં। મુખ્ય શિક્ષકે માત્ર 2 શાળામાં કામ કરવાનું રહેશે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।